પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગનો મામલો સામે આવ્યો છે। મૃતક વિદ્યાર્થીના પરિવારજનોએ આ મામલે ગૃહ રાજ્ય મંત્રીને રજૂઆત કરી છે। જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। હર્ષ સંઘવીએ યોગ્ય કાર્યવાહી કરવા પોલીસ વડાને પણ સૂચના આપી દીધી છે અને હર્ષ સંઘવીના આશ્વાસનથી પરિવારજનોએ સંતોષ માન્યો છે। અમારા જે પરિવારજનો આજે અમે હર્ષભાઈને મળવા આવ્યા હતા રજૂઆત કરવા કે આવું બનાવ બની ગયો છે, તો આગળ આવા બનાવ ન બને કે બીજા છોકરાનો કોઈનો ભોગ ન લેવાય એની માટેની પગલાં લેવા માટે તમે આગળ કાર્યવાહી કરો। એટલે હર્ષભાઈએ અમને બહુ સારી રીતે સાંભળ્યા, બહુ સમય આપ્યો અને આગળ એમને અમારી સામે આદેશ આપેલા છે કે આમાં ન્યાય પાકો મળવો જોઈએ અને અમને સંતોષપૂર્વક જવાબ મળેલ છે। તો આની આગળ કાર્યવાહી ડીજીપી ઓફિસથી કરવામાં આવશે એવું અમને હર્ષભાઈએ જણાવેલું છે। તમે એમની જે રજૂઆત કરી એમને તમારી માંગણી સંતોષી, એનાથી તમે સંતુષ્ટ છો? ફૂલ સંતોષથી અને સંતોષકારક જવાબ છે સરકારનો બી અને હર્ષભાઈનો બી, અને એમનો ખૂબ ખૂબ આભાર પણ માની છીએ તમારા વતી કે એમને અમને સાંભળ્યા અને આગળ આદેશ આપી અને કાર્યવાહી ધરવાનું કીધેલું છે। આ દીકરાના અવસાનથી પરિવારને કેટલું નુકસાન? પરિવારને બહુ બધું નુકસાન છે, કારણ કે એકનો એક દીકરો હતો, બીજું એમને કોઈ સંતાન નહોતું, એટલે એમને બહુ પ્રોબ્લેમ છે અને બહુ દુઃખમાં છે। હજી એ અસમંજમાં છે કે શું કરવું કે શું ન કરવું।